મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીતવરાત્મજં રાજચંદ્રમહં વંદે તત્ત્વલોચનદાયકં ઉદ્ધરેત આત્મના આત્માनं મગ્ને સંસારવારિધૌ યોગારૂઢત્વમાસાદ્ય સમ્યક દર્શનનિષ્ઠયા અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો મુરભ્યો મુમુક્ષુને નમસ્કાર. સિદ્ધાંત ચક્રવર્તી શ્રી આચાર્ય દેવને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત ઉપદેશ નોંધ 15, ચોથું શ્રુત શ્રી ગોમટસારજી, તેમાં યોગ માર્ગણાની શુભ શરૂઆત આજે આપણે કરવાની છે. 8 અધિકાર પૂરા થયા, 9મો અધિકાર યોગ માર્ગણા અધિકાર, અને માર્ગણાની રીતે પ્રરૂપણાની રીતે ચોથી છે યોગ માર્ગણા. ગાથા નંબર 216. પુગ્ગલ વિવાય દેહોદયણ મણવયણ કાયજુત્તસ જીવ સજાહુ સત્તિ કમાગમ કારણમ જોગો. યોગ કોને કહેવાય? આપણને પ્રકાર ખબર છે કે મન વચન કાયાના 3 યોગ, અને મુખ્ય પ્રકાર અને ગૌણના પણ ગણીને કરીએ તો કુલ પ્રકાર યોગના 15 એ ખબર છે. પણ યોગની વ્યાખ્યા કહીએ તો શું? યુજ ધાતુ એટલે જોડવું. પણ યોગ એટલે શું? તો કે ક્યાંય પણ જોડાણ કરે, જોડી દે તે યોગ. તો સાવ સાચો અર્થ તો આત્માનો પરમાત્મા સાથે જોડાણ કરાવી દે, જોગ કરાવી દે, તેનું નામ યોગ છે. યોગ પરથી જોગ, સંજોગ બધા શબ્દ આવ્યા છે, વિયોગ બધા શબ્દ ત્યાંથી આવ્યા. પણ મુખ્ય વસ્તુ અહીંયા યોગ કેવો છે કયો? તો કે શરીર નામ કર્મની પ્રકૃતિ. અને કઈ? તો કે પૂદગલ વિપાકી. જેમ જીવ વિપાકી હતી તેમ પૂદગલ વિપાકી જે કોઈ શરીર નામ કર્મની પ્રકૃતિ છે એના ઉદયથી અને મન વચન કાયાથી જોડાયેલું જીવનું જે કર્મને ગ્રહણ કરવામાં કારણભૂત શક્તિ છે તેને યોગ કહેવાય છે. ફરીથી ઉદય કયો છે? તો કે પૂદગલ વિપાકી શરીર નામ કર્મની પ્રકૃતિ, કે આપણે આ જગ્યાએ આમ જન્મ લેવાનો છે તે. પછી એના ઉદયથી મન વચન કાયાના યોગથી જોડાયેલું, કે મન વચન કાયાના યોગથી શું જોડાયેલું? તો કે કર્મના ગ્રહણ કરવાની જે કારણભૂત શક્તિ છે તેનું નામ યોગ કહેવાય છે. એટલે યોગ ન હોય, શક્તિ ન હોય તો ન થાય. મન વચન કાયા હોય પણ એમાં પ્રવર્તાવાની શક્તિ ન હોય, કે શક્તિ પ્રવર્તાવીએ નહીં, તો એ મન વચન કાયાના યોગ નથી. જેમ કે 24 કલાક આપણે સતત બોલ્યા કરતા નથી, તો વચન યોગની પ્રવૃત્તિ જ્યારે એક્ટિવેટ થાય છે, પ્રવૃત્ત થઈએ છીએ ત્યારે જ થાય છે. મનમાં હોઠ ફફડાવીને કે પ્રકાશીને પણ એમ કહી શકાય 24 કલાક કરતા નથી. એવી રીતે 24 કલાક બધી જ પ્રકૃતિ, બધી જ શક્યતા હોતી જ નથી, બધા યોગ પ્રવર્તાવતા જ નથી. મનના કેટલીક વાર, વચનના કેટલીક વાર, અને કાયાના કેટલીક વાર. બધા છે ખરા. તો કે અહીંયા યોગનો અર્થ સમજવા જેવો એ છે કે મન વચન કાયા છે, શરીર છે એટલે યોગ નહીં, પણ એ મન વચન કાયાના યોગ અથવા મન વચન કાયા વડે જે કર્મ ગ્રહણ કરવાની શક્તિ કરે છે, ધરાવે છે, તે શક્તિને યોગ કહેવાય છે. ન બોલીએ તો કાંઈ ન થાય મનથી કે વચનથી, પણ કરીએ એટલે તરત જ કર્મ ગ્રહણ થઈ જાય છે. તો આટલી એક વાત હતી કે કારણભૂત શક્તિ, તેનું નામ યોગ. આત્માની અનંત શક્તિ હોય એમાં એક યોગ નામની શક્તિ પણ છે, અને તેના 2 ભેદ કહેવાય છે, એક દ્રવ્ય યોગ અને એક ભાવ યોગ. હંમેશા એમાં આવે, સ્થૂળ સૂક્ષ્મ કે સૂક્ષ્મ બાદર કે દ્રવ્ય ભાવ એમ આવે છે. પૂદગલ વિપાકી પ્રકૃતિમાં અંગોપાંગ નામ કર્મ આવે છે, અને શરીર નામ કર્મનો ઉદય, કે
કે સ્થૂળ શરીર લેવાનું કે સૂક્ષ્મ શરીર લેવાનું, ત્રસકાયમાં જવાનું કે સાવરકાયમાં જવાનું, એટલે શરીર પણ. પછી ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કર્મણ એ પણ આવશે. અત્યારે તો આટલું જ છે કે અંગોપાંગ નામકર્મ અને શરીર નામકર્મના ઉદયથી મન વચન કાયાની પર્યાપ્તિ જેની પૂર્ણ થઈ ગઈ છે અને જે મન વચન કાયાની વર્ગણાનું અવલંબન રાખે છે તે સંસારી જીવના સમસ્ત પ્રદેશોમાં રહેનારી કર્મોને ગ્રહણ કરવાની કારણભૂત શક્તિ, તેને ભાવયોગ કહેવાય છે. બધું જ કહેવું પડે. અંગોપાંગ નામ કર્મનો ઉદય, શરીર નામ કર્મનો ઉદય, મન વચન કાયાની પર્યાપ્તિ પૂરી થઈ ગઈ, પછી મન વચન કાયાનું અવલંબન લે છે અને તેનાથી આત્માના સમસ્ત પ્રદેશોમાં, કોઈ એક જગ્યાએ નહીં, સમસ્ત પ્રદેશોમાં રહેનારી કર્મોને ગ્રહણ કરનારી, ગ્રહણ કરવામાં કારણભૂત શક્તિ, તેનું નામ યોગ, તેનું નામ ભાવયોગ. એટલું સ્પષ્ટ થયું. કર્મ અથવા દ્રવ્યયોગ કોને કહેવાય? તો કે જીવના આત્મપ્રદેશમાં અને કર્મ પ્રદેશમાં આ બધી જે હલચલ મચે છે, ધ્રુજારી થાય છે, આંદોલન થાય છે, વાઇબ્રેશન્સ થાય છે, એ જે કહેવાય તેને પરિસ્પંદન કહેવાય. સારી ભાષામાં, આગમિક ભાષામાં એ પરિસ્પંદન થાય છે, તેનું નામ દ્રવ્યયોગ. એટલે દેખીતી રીતે આપણે ધ્રુજીએ, આંગળી હલાવીએ, તે જે દેખાય છે, આંખ પટપટાવીએ, જે બધી ક્રિયા કરીએ છીએ તે, તો એ દ્રવ્યયોગ કહેવાય. અને એની શક્તિ અંદર મૂળભૂત રહેલી છે તે એ ભાવયોગ કહેવાય. સમજી શકાય. પેલું બહારથી દેખાય છે, પણ કોના કારણે, કોના ઉદયથી, કયા નિમિત્તે? તો કે જે શક્તિ છે એનું નામ યોગ છે. પ્રવર્તાવનાર મન વચન કાયા છે, ઉદય બીજા કર્મનો છે, પણ મૂળ શક્તિ જેનું નામ છે તે યોગ છે. અનંત શક્તિમાં એક યોગ શક્તિ છે, એમ પણ અહીંયા લખી દીધું છે. ટૂંકમાં કર્મ કે નો કર્મ બંનેનું ગ્રહણ કરવાનો જે યોગ થાય છે તે સમજવાનો છે. દ્રવ્યયોગ હોય કે ભાવયોગ, કર્મ અને નો કર્મ મીન્સ શરીર, ઇન્દ્રિય આદિ ગ્રહણ કરે છે, એમાં પણ આવી ગયું. એમાં પણ આ યોગ લઈ લીધો. મન વચન કાયા છે માટે લેવો પડે, લઈ લીધું. હવે યોગ વિશેષનું લક્ષણ આગળ કહે છે 217મી ગાથા. મણવયણાણપ ઉત્તે સચ્ચા સચ્ચો ભય અણુભયથેસુ તન્નામહોદી તદા તોહી દુજોગા હુતજોગા. હવે આમ આપણે શબ્દો જોડી દઈએ તો ચાલે એવું છે, પરિચિત થતા જઈએ છીએ. સત્ય, અસત્ય, ઉભય અને અનુભય એ 4 પ્રકારના યોગ કયા, 4 પ્રકારના પ્રકાર કયા. હવે કેવી રીતે? તો કે 4 પ્રકારના પદાર્થથી જે પદાર્થને જાણવામાં આવે છે, કહેવામાં આવે છે, જીવની મન અને વચનની જે પ્રવૃત્તિ થાય છે તેને મન અને વચન યોગ કહેવાય છે. એટલે કે મનોયોગ અને વચન યોગ કહેવાય છે. વ્યાખ્યા કરવી અઘરી છે, વિચાર કરતા તો આવડે જ છે. ફરીથી કે 4 પ્રકારે છે. કાં તો આપણી વાત સત્ય હોય, જે વિચાર કરતા હોય, કાં તો અસત્ય હોય, કાં તો સત્ય અસત્ય બંને હોય, અને ત્રીજી અનુભય કીધી, ઉભય તો કીધી, પછી અનુભય, કાંઈ બેમાંથી એકેય ન હોય. 4 રીતે પ્રકાર કર્યા, એ લેવાના છે હવે ધીમે ધીમે. એ 4 પ્રકારે જે પદાર્થને જાણવા માટે કે કહેવા માટે, એટલે જાણવા માટે એટલે મનથી, અને કહેવા માટે એટલે વચનથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેનું તે પ્રમાણે નામ છે, એટલે કે મનોયોગ ને વચનયોગ. હવે એમાં ડિટેલ્સ કેવી રીતે છે એ સમજવું. તો કે સમ્યક જ્ઞાનનો વિષયભૂત પદાર્થ હોય તો એ સત્ય મનોયોગ કહેવાય, સત્ય કહેવાય. મનોયોગ પછી છે સત્ય. કોઈ પણ પ્રકારનું પાણી પડ્યું હોય ને આપણે એમ કહીએ આ પાણી છે, આમાં પાણી છે, એટલે સમજી જવાય કે આમાં દૂધ, છાશ, જ્યુસ, બીજી કોઈ વસ્તુ નથી, પણ આ ગ્લાસમાં અથવા આ પાત્રમાં આ જગ્યાએ પાણી છે. એટલે પાણી છે એ મુખ્ય વાત છે, અને સાચી વાત છે કે વિષય પણ એમ જ છે, વસ્તુ પણ એમ જ છે, અને આપણે કંઈ ડિટેલ્સમાં ગયા નથી કેવું છે, કેમ છે. પાણી છે અને બધા સ્વીકારે કે પાણી છે, એટલે વચન સત્ય. આપણને 100માંથી 100 માર્ક્સ મળ્યા, એટલે સત્ય વચન કહેવાય. કે સમ્યક જ્ઞાનપૂર્વક, સમ્યક જ્ઞાનથી વિષયભૂત પદાર્થ, એટલે કે જે ખરેખર પાણી જ છે અને આપણે પાણી કહીએ છીએ કે વિચારીએ છીએ. પછી મિથ્યા જ્ઞાનના વિષયભૂત પદાર્થ હોય તેને મિથ્યા કહેવામાં આવે છે. જેમ કે કારમાં જતા હોય ને ઝાંઝવાના જળ હોય તો થોડે દૂર એમ થાય ઊભી રાખો જ રાખો, અથવા આપણે ઊભા રહી જઈએ ડ્રાઈવ કરતા હોય તો. અને પાણી ક્યાં ગયું? આટલું બધું હતું, આમ રેલાઈ જતું હતું, રોડ ઉપર દેખાતું હતું. જેણે જોયું છે ડેઝર્ટમાં કે એવા મરુસ્થળમાં, ભૂમિમાં, પ્રદેશમાં, એને ખ્યાલ છે. નથી જોયું એને કલ્પના જ કરવાની છે. તો પાણી છે, ચોક્કસ છે, એમ આપણે લાગે જ ખરેખર,
કેટલા માઇલથી દૂરથી દેખાતું હોય ત્યારથી કહીએ, પહોંચીએ, ઉતરીએ, કાંઈ જ ન હોય. અને આંખ પણ કહે કે અહીંયા તો કાંઈ નથી, જાદુ મંતર છું મંતર અલોપ થઈ ગયું. હા, એ તો એ ઝાંઝવાના નીર કે મરુભૂમિના નીર કે જે કહો તે આપણે ઝાંઝવા શબ્દથી જાણીતું છે. તો કે એ શબ્દ છે તો એ મિથ્યા છે, કે વસ્તુ પણ મિથ્યા જ હતી, અસ્તિત્વમાં હતી જ નહીં, છતાં એને ઝાંઝવાના નીર જ કહેવાય છે. અને એવું જ લાગ્યું અને આપણે એ પ્રમાણે કહ્યું કે અરે આ તો ઝાંઝવાના નીર છે, એટલે આપણી વાત સાચી છે, પણ ત્યાં પાણી નથી. પછી આપણે એમ કહીએ પાણી જેવું લાગતું હતું, ભાસ થતો હતો, આભાસ થતો હતો, તો ત્યાં ખોટું છે કે વસ્તુ હકીકતમાં મિથ્યા જ છે, એ પદાર્થનું અસ્તિત્વ છે જ નહીં, છતાં બધાએ માની લીધું અથવા કહી દીધું અને જોવા ગયા તો ખોટું પડ્યું, બોઢા પડ્યા. એટલે ત્યાં મિથ્યા જ્ઞાનનો વિષયભૂત પદાર્થને મિથ્યા કહેવામાં આવે છે. આ તો સમજાયું છે. અને સંસ્કૃતમાં શાસ્ત્રોમાં મરીચિકા એટલે ઝાંઝવાના નીર, મૃગજળ સાદી ભાષામાં, બંને એક જ. મરીચી એટલે કિરણ પણ થાય અને મરીચી મૃગ પણ થાય. જે સુવર્ણ મૃગ માટે સીતાજી હઠ કરી અને રામચંદ્રજી લેવા ગયા અને મારીચ નામના ઋષિએ બનાવેલું મરીચ નામનું સુવર્ણ મૃગ, એ જ મરીચ, એ જ અહીંયા શબ્દ છે મરીચિકા. અને એમાંથી આખું સંપૂર્ણ રામાયણ થયું, આપણે જાણીએ છીએ. નિમિત્ત તે હતું. હવે બંનેના વિષયભૂત પદાર્થ હોય તેને ઉભય કહેવાય છે. એટલે બંને, ઉભય એટલે બંને. એક બાવાજીનું કમંડળ હોય અથવા કોઈ દિગંબર મુનિ ભગવંતનું કમંડળ હોય અને એમાં કાંઈ હોય નહીં, પાણી હોય અને પાણી જ એક વાપરી શકે, રાખી શકે. તો કમંડળ જોઈને એમ થાય કે આ તો કમંડળ છે, પણ કોઈને એમ થાય કે એને ઘડોય કહેવાય, પાણી રાખવાનું સ્થળ, પાણી રાખવાનું પાત્ર, એ જ્યાં સમાય છે. હવે આપણે પિક્ચરને એવું તો ન જ કહીએ, જગ પણ ન કહીએ, પણ આટલું યાદ આવે તો કહેવાય, તો કે કહેવાય, બંને સાચું છે. પાણી રાખવાની વસ્તુ છે ને ઘડો કયો તો એ શું ફેર પડે, માટલું કયો તો એ શું ફેર પડે, કમંડળ કયો તો એ શું ફેર પડે. અને આપણી ભાષામાં પિક્ચર જગ કહીએ તો એ કંઈ ખોટું પડતું નથી. તો એ બધી બંનેમાં સાચું પડ્યું ને. પાણી છે ને પાણી રાખવાનું કમંડળ, એટલે એને કમંડળ કહો કે બીજું કંઈક એને લગતું ઘડો વગેરે કહો તો વાંધો નથી, કારણ કે પાત્ર મુખ્ય વસ્તુ છે. પાણી જેમાં છે તે પાત્ર, પાણી મુખ્ય, પાત્ર મુખ્ય, અને વસ્તુ સાચી છે. એટલે તે બંને રીતે સાચું છે. ખોટું ક્યાં છે કે એને કમંડળ જ કહેવાય. ઘડો ક્યાંથી લઈ આવ્યા? તમારા મનમાં ઘડો આવ્યું, આપણા મનમાં માટલું આવ્યું, બીજાના મનમાં જગ આવ્યું, ત્રીજામાં પિક્ચર આવ્યું, તો એમ નહીં. એટલે એટલા માટે એક ખોટું તો નથી જ, પાણી રાખવાનું પાત્ર તો છે જ, કે કોઈ પણ બોલ ગયો, કંઈ પણ ગયો. એટલા માટે એ સત્ય પણ છે, અસત્ય પણ છે, એટલે કે ઊભા. આ બધું આપણે કરતા જોઈએ છીએ એટલે સમજાઈ જાય એવું છે. કંઈ નક્કી નથી થતું ઘણીવાર સત્ય છે કે અસત્ય, એવું જ્યારે થાય ત્યારે અનુભય છે. અહીંયા અનુભયમાં કોઈ દૃષ્ટાંત આપ્યું નથી. ઘણી વખત બંને વાત ખોટી હોય, એટલે બંને સાચી ન હોય, બંનેને લાગુ ન પડતું હોય. એમાં આપણે ફોટો ફ્રેમની વાત કરીએ તો ક્યાં મેળ પડે? પાણી છે અને પાણી રાખવાની વસ્તુ છે, પાત્ર છે. હવે એમાં ફોટો ફ્રેમ ક્યાં આવ્યું, ચિત્રપટ ક્યાં આવ્યું, એવી કંઈ વાત નથી, અપ્રસ્તુત છે. એમાં રમકડું ક્યાં આવ્યું, કાંઈ નહીં. તો કે એ રીતે કંઈક જુદું જ આપણે કહીએ તો અનઉભય, એટલે બેમાંથી એકેય નથી. ત્રીજી જ વસ્તુ લાવીને આપણે ઊભી રાખી દઈએ તો સાચુંય નહીં, ખોટુંય નહીં, તે બેમાંથી એકેય નહીં, અને ચોથું જ નીકળું. આ ચાર વસ્તુના પ્રકાર થયા. અહીંયા વાત પૂરી થઈ જાય છે. આ ચાર મનોયોગ અને કે વચનયોગ, બંનેમાં મનોયોગ પણ આવશે અને વચનયોગ પણ આવશે ત્યારે લઈશું. અત્યારે આટલું જ છે કે આ ચાર પ્રકારે થાય છે, એટલું જ છે. સત્ય, અસત્ય, ઉભય, અનુભય, આ ચાર રીતે પદાર્થ જણાય છે અને બોલાય છે. એટલે મનોયોગ ને વચનયોગનું કામ છે. હવે યોગ વિશેષનું લક્ષણ આવે છે, ગાથા નંબર 218. સદભાવમણો સચ્ચો જો જોગો તેણ સચ્ચમણ જોગો તૌ વિવરીયો મોસો જાણુ ભયમ સચ્ચમોસોતી. સમીચીન ભાવ મનને. હવે સમીચીન શું? પેલો જ શબ્દ સમીચીન, અર્થ કરીએ છીએ આપણે. સમીચીન એટલે યુક્ત, યોગ્ય, ઉચિત, સંગત, સુસંગત જે કહીએ તે, રેલેવન્ટ કહીએ તે, એપ્રોપ્રિએટ કહીએ તે. તો કે સમીચીન ભાવમન એટલે કે ઉચિત અથવા યોગ્ય અથવા તો સત્ય, એ ભાવમન પદાર્થની જાણવાની શક્તિરૂપી જ્ઞાન, તેને ભાવમન કીધું છે. આપણે જાણીએ છીએ શેના વડે? જ્ઞાન વડે. તો જ્ઞાનની શક્તિ ઉપયોગ એમાં પ્રવર્તે છે, યસ, પણ એને કહ્યું છે અહીંયા ભાવમન,
એટલે કે ભાવ મને આત્મા, ભાવ મને ઉપયોગ, યસ એમ જ. अर्थात समीचीन पदार्थ को विषय करने वाले मन को सत्य मन कहते हैं. એટલે સમીચીન વસ્તુથી સમીચીન ભાવ મનથી સમીચીન ભાવ મનને સમીચીન પદાર્થ વડે, સમીચીન એટલે યુક્ત સંગત કયા તે વિષય કરવાવાળું મન છે તેને સત્ય મન કહેવામાં આવે છે. અને તેના દ્વારા જે યોગ થાય છે તે સત્ય મનોયોગ કહેવાય છે. આ પાણી છે તો વસ્તુ સાચી છે, જ્ઞાન સાચું છે, અને ભાવ મને એમાં લગાવ્યું અને આપણે કહી દીધું અને સાચું છે, ઉચિત છે, તો સત્ય મનોયોગ થયો. અને કહી દીધું એટલે વચન યોગ થયો. મનમાં આવ્યું કે આ પાણી જ કહેવાય, આ પાણી છે. પેલું મન પ્રવર્તે છે, ઉપયોગ પ્રવર્તે, એટલે પછી ખબર પડે આ તો મન જ છે, અરે આ તો પાણી જ છે. અને પાણી છે એટલે આપણે પછી બોલ્યા વચનથી. વચનથી બોલતા પહેલાં મન આંખ નક્કી કરી લે છે કે પાણી છે, આ પાણી કહેવાય આને. એટલે કેટલું બધું આપણું મન ને ઇન્દ્રિય ને શાબ્દી છે, અને જન્મ્યા ત્યારથી તે કેટલા બધા વર્ષ સુધી કામ આપે છે. આમ જોવા જાવ તો પછી આપણે 50-100 વર્ષે એમ કહીએ કે હવે આ નબળું પડ્યું ને આ કામ આપતું નથી, તો એમાં કોઈનો વાંક થોડો છે. એવું ને એવું તો ન જ રહે ને, ઘસારો તો લાગે જ ને. પૂતગલ છે, એનો સ્વભાવ છે. ચાલો, અને એનાથી જો મિથ્યા હોય તો એને અસત્ય યોગ કહેવાય છે, અને જો બંને હોય તો ઉભય કહેવાય છે. એમ હે ભવ્ય તું જાણ, એટલે કે આપણે જીવો માનતા ન હોઈએ, જાણતા ન હોઈએ, એટલે કહેવું પડ્યું છે કે હે ભવ્ય તું જાણ. ગાથા નંબર 219 ધીમે ધીમે લઈ જાય છે. ણય સચ્ચમો સજુત્તો જો દુમણો સો અસચ્ચમો સમણો જો જોગો તેણ હવે અસચ્ચમો સો દુમણ જોગો. જે સત્ય નથી ને અસત્ય મૃષા એટલે જૂઠું, જે સાચું નથી ને ખોટું નથી, તેને અસત્ય મૃષા મન કહેવાય છે. એટલે કે અનુભય રૂપી પદાર્થને જાણવાની શક્તિ રૂપી જે ભાવ મન છે તેને અત્યારે અસત્ય મૃષા કહી દીધું, કે પાણી હોવા છતાં બીજું કંઈક કહીએ. પાણી જેવું દૂધ છે કે દૂધ જેવું પાણી છે એમ કરીને કાંઈ, તો એ અસત્ય મૃષા છે. અને એના દ્વારા જે યોગ થાય છે તેને અસત્ય મૃષા મનોયોગ કહેવાય છે, કે જે સાચુંય નથી અને ખોટુંય નથી, એ ઉભય એ વસ્તુ આવી ગઈ ને. પાણી છે ને પાણી નથી ને કમંડળ, તો કે સાચુંય નથી ને ખોટુંય નથી. કમંડળને કમંડળ ન કહો તો ખોટું છે, અને કમંડળને ઘડો કહો તો અમુક અપેક્ષા એ સાચું છે ને અમુક અપેક્ષા એ ખોટું છે. એવી રીતે અપેક્ષા આવી ગઈ તો અસત્ય મૃષા છે એમ કહેવામાં આવે છે. ગાથા નંબર 220. 10 વિહ સચ્ચે વયણે જો જોગો સો દુ સચ્ચ વચી જોગો તવ વિવરીયો મોસો જાણુ ભયમ સચ્ચ મોસોતી. વક્ષ્યમાણ એટલે કે જે આપણે જોઈ શકીએ છીએ તે જનપદ વગેરે 10 પ્રકારના સત્ય, એને સત્ય વચન કહેવાય. અને એનાથી જે યોગ એટલે પ્રયત્ન વિશેષ થાય તેને સત્ય વચન યોગ કહેવાય. એટલે 10 પ્રકારના યોગની વાત, વચનની વાત આવશે. જેમ પેલું સત્ય અસત્ય ઉભય અનુભય આવ્યું, એમ એ 4 જુદા, અને હવે 10 પ્રકારના વચનની વાત આગલી ગાથામાં આવશે. એનાથી જો વિપરીત હોય તો એ અસત્ય મૃષા છે, જૂઠ છે. એટલે જો બંને હોય તો ઉભય વચન યોગ કહેવાય છે. એમ હે ભવ્ય તું સમજ. હવે આપણને નજીક આવતા જાય છે. આચાર્ય દેવ આવું કહેવા માંડ્યા છે. વચ્ચે વચ્ચે આપણે દલીલ કરી હશે અથવા નહીં સમજ્યા હોય એટલે કહે છે કે હવે તું સમજ, જાણ નહીં સમજ. કેટલાક શાસ્ત્રોમાં, મોટાભાગના શ્વેતાંબરામના શાસ્ત્રોમાં તી બેમી આવે. તી બેમી એ આ પ્રમાણે કહું છું, હું એમ કહું છું, હું એમ કહું છું. એટલે હું ન કહેવાનું હોય, તી બેમીમાં આવી ગયું. એવી રીતે અહીંયા એમ ના આવે, પણ તું જાણ તમે જાણો, તમને કહું છું એમ નહીં, રીત જુદી છે. ગાથા નંબર 221. જોણે વસચ્ચ મોસો જાણ અસચ્ચ મોસ વચ્ચી જોગો અમણાણમ જા ભાષા શરણીણા મંતણી આદિ. જે સત્ય પણ નથી, જૂઠ મૃષા પણ નથી, તેને અનુભય વચન યોગ કહેવાય છે. અસંજ્ઞીની સમસ્ત ભાષા અને સંજ્ઞીની આમંત્રણી આદિ ભાષા અનુભય ભાષામાં આવે છે. ફરીથી, અસંજ્ઞીની સમસ્ત ભાષા
અસંગની પંચેન્દ્રિય. પશુ પંખી બોલે છે એ આપણને સમજાતું નથી, કોઈક જ જીવને સમજાય, પણ એને અસંગની નથી કયા, એ તો સંગની તિર્યંજ પંચેન્દ્રિય છે. પણ એ સિવાયના અસંગની જે કોઈ હોય તે, એટલે સમૂર્છિમ જીવો તો ખરા જ. દેડકામાં બંને છે, કેટલાક ગર્ભજ છે, કેટલાક સમૂર્છિમ છે, તો એ અસંગનીમાં આવ્યા. એવી રીતે બીજા કેટલાક છે, વધારે તો સમૂર્છિમ જીવો જ આવે. તો કે એ બધા જે જીવો છે તેની ભાષા આપણને સમજાતી નથી. અને સંજ્ઞીઓની આમંત્રણની ભાષા, આમંત્રણ આપવાની ભાષા, એ બધીને અનુભવી ભાષા કહેવામાં આવે છે. એટલે સંજ્ઞીની ભાષા પણ આવી જાય, આગળ 10 પ્રકાર બધા આવે છે એટલે. અને અસંજ્ઞીની જે સમસ્ત ભાષા, એ જે રીતે ઈશારાથી કહેતું હોય કે કોઈ જાતના ઓડકાર ખાતું હોય, કોઈ જાતની છીંક ઉધરસ હોય કે કંઈ સંકેતથી કહેતું હોય, ગમે તે હોય, આપણે સમજતા નથી, પણ છતાં એને ભાષા તો કઈ જ છે, બધા પ્રકારની ભાષા. પણ એને અનુભવી વચન યોગ કયા. હવે 10 પ્રકારના સત્યની ગાથા આગળ આવે છે. 222. જણવદ સંમદિઠવણાણામેરુવે પડુચ્ચ વ્યવહારે સંભાવણ્ય ભાવે ઉવમાએ દસ વિહમ સચ્ચમ. સત્યના પ્રકાર આવ્યા. 10 પ્રકારે સત્ય છે, યાદ રાખવા જેવા છે. પહેલું જનપદ સત્ય, સંમતિ સત્ય, સ્થાપના સત્ય, નામ સત્ય, રૂપ સત્ય, પ્રતીત્ય સત્ય, વ્યવહાર સત્ય, સંભાવના સત્ય, ભાવ સત્ય, ઉપમા સત્ય. આ પ્રકારે 10 ભેદ છે. આ સત્યના 10 ભેદ છે. આપણે વાપરીએ છીએ એટલે હમણાં કહેશો બિલકુલ સાચી વાત છે, આમ જ છે. હવે જનપદ સત્યના અને દરેક સત્યના દૃષ્ટાંત આપે છે, મોટાભાગના તો આપ્યા છે, તો આપણે લઈએ. એની ગાથા છે 223 અને 24માં 10 દૃષ્ટાંત મૂકી દીધા છે. 10 દૃષ્ટાંત એટલે તુલના જ કરી છે, મોટી વાર્તા નથી આવતી કંઈ. ભત્તમ દેવી ચંદપઃ પડીમાતઃ હો દિજીણ દત્તો સેદો દિગ્ધો રિજ્જદી કુરુત્તિયજમ હવે વયણમ. રજ્જદી છે, રિજ્જદી નથી, સોરી. સક્કો જંબુ દેવમ પલટતી પાવવજ્જ વયણમ ચ પલ્લોવમમ ચ કમ્મસો જણવદ સચ્ચાદિદિઠ્ઠંતા. એટલે 223-24 સાથે ગાથા મૂકી છે, આપણે સાથે વાંચી. બંનેમાં થઈને 10 દૃષ્ટાંત આવે છે. પહેલું દૃષ્ટાંત જે લેવાનું છે તે, એટલે કે પહેલું સત્ય, જનપદ સત્ય. જનપદ સત્ય માટે જે મુકાયું છે તો કે જનપદ એટલે જનસંખ્યા, વસ્તી ગણતરી, જે તે પ્રદેશમાં રહેતા લોકો, પ્રાદેશિક એટલે કે પ્રજા, જે તે પ્રદેશની પ્રજા. તો કે એ પ્રમાણે જે હોય છે ત્યાં એ રૂઢ ભાષામાં જે વપરાતું હોય છે તે, ગુજરાતમાં ગુજરાતીમાં બોલાતું હોય, હિન્દીમાં હિન્દી ભાષી સ્ટેટ હોય, એમ દરેક ભાષા હોય, અથવા એક સરખી ભાષા હોય તો પણ જુદી જુદી રીતે બોલાતું હોય, જે સ્ટાઇલ જુદી હોય, શબ્દોનો અર્થ જુદા થતા હોય, તો કે અર્થ એક જ હોય પણ રૂઢ ભાષા. તો કે એ જે કહેવાય છે તે જનપદ કહેવાય છે. એટલે સામાન્યપણે ગામમાં, શહેરમાં બોલાતી, એટલે આપણે બધે જે તે પ્રદેશમાં બોલાતી ભાષા, પ્રાદેશિક ભાષા, પ્રાંતીય ભાષા કહીએ તો ચાલે. તો કે જનપદ સત્ય. હવે જેમ કે ભક્ત એટલે ભાત, સંસ્કૃત શબ્દ છે. ભક્ત એટલે ભગત, વેચાઈ ગયેલા ભગવાન, અને ભક્ત એ ભક્ત જુદા, અને ભક્ત સરનેમ જુદી. અને અહીંયા ભક્ત એટલે ભોગવટો કરે તે, ભોગવે તે, એટલે કે ભાત વગેરે વાપરે તે ભક્ત. એટલે ઘણીવાર કહે કે આટલા ભક્તનો ઉપવાસ છે, એટલે કે આટલા ટંકનો મારે ઉપવાસ છે, એમ ભક્ત અભક્ત 28માં ને બધામાં ગણાતું હોય છે. ચાલો, અહીંયા ભક્ત અર્થ ભાત માટે વપરાય છે, એટલે કે ચોખા, એટલે કે ભાત, ભાત જ કહીએ. ભાત એના માટે પર્યાય શબ્દ ભાટ, બંટક અથવા વંટક, મુકડું, કુકરુલું, ચોરું, એ બધા ભાત માટે વપરાતા શબ્દો છે. એ કોક શબ્દ બિહારમાં વપરાય છે, એટલે કે મગધમાં, રાજગૃહીમાં, કોક હવે ગુજરાતમાં વપરાય છે, કોક બધે વપરાય છે, એક જ છે. આમાં ક્યાંય ડાંગર કે રાઈસ ના આવ્યું, ઇંગ્લિશ ભાષા ના આવી, અને કૃષિની ભાષા પણ ના આવી, ધાન્યની ભાષા પણ ના આવી. તો જેમ આપણે પર્યાય શબ્દ કહીએ તેમ, પણ પર્યાય શબ્દ કહેવા કરતાં જે તે ભાષામાં કહેવાય તે. જેમ આપણે કોઈને લોટો જ કહીએ, કોઈ કળશ જ કહીએ, કોઈક જગ્યાએ કાંઈક એનો બીજો શબ્દ જ વપરાતો હોય, હમણાં જેમ કમંડલને ઘડો કીધું તેમ, એવી રીતે કાંઈક જુદું આવે.
જેમ કે માટલા માટે પણ કેટલા બધા શબ્દ હોય. ક્યાંક માટલામાં સમજે, ક્યાંક મટકીમાં સમજે, ક્યાંક મટુકીમાં સમજે. એવી રીતે ઘણા બીજા શબ્દ હશે. કોઈ ગટકુડું કહે તો કોઈ અહીંયા ભોટિયો કહે, પછી બીજું શું કહે છે? ગટકુડાને નાનકડું સાવ હોય તેને ડોચકી, ડોચકું. હા, આવી રીતે જુદા જુદા શબ્દ છે. ચાલો આગળ જઈએ. તો કે એને બધાને એક જ વસ્તુ માટે વપરાતા શબ્દ, જેમ કે લીલી દ્રાક્ષ, અંગુર. તો બધા કહે છે ને કે જુદી જુદી ભાષામાં કે કોઈ, એમાં બીજી દૃષ્ટાંત આપે છે કે કોઈ ઇંગ્લિશમાં શું કહે છે, જર્મનમાં શું કહે છે, ને બધા ઝઘડતા હતા. ને પછી પાદરી આવીને છૂટા પાડ્યા કે આ બધાને આ જ જોઈએ છે, આ રેકડીમાં પડ્યું છે તે એક જ વસ્તુ છે, જુઓ છો ને, એ જ બધાને જોઈએ છે. તો પછી જુદા જુદા શબ્દો શું વાપરો છો એમ. એટલે દ્રાક્ષ કહે ને, અંગુર કહે ને, લીલી દ્રાક્ષ કહે ને, પછી બીજી ભાષામાં ગ્રેપ્સ કહે ને, બીજા શબ્દો કહે, મોરોક્કો કે એવું કંઈ કહે છે. એવું બધું જુદું જુદું કહે. પેલી દ્રાક્ષ સૂકી હોય તો કોઈ કિસમિસ જ કહે. ઘણા કિસમિસ શબ્દમાં સમજતા જ નથી. એવી રીતે તો આપણને ખ્યાલ આવે કે આ જુદી જુદી જગ્યાએ વપરાય છે, એટલું બસ છે. તો આ જનપદ સત્ય તો આપણને ખબર પડી ગઈ. બીજું સત્ય છે જેમાં ભક્તની જ ઉપમા આપી છે એટલે લેવું પડે. બીજું સત્ય કયું આવે છે? સ્થાપના, સંમતિ સત્ય. તો સંમતિ સત્ય માટે બીજો શબ્દ છે સંવૃત્તિ સત્ય. એમાં મનુષ્યોની સર્વસંમતિથી જે કંઈ રૂઢ થઈ ગયું તે, જેમ કે પટરાણીને પટરાણી કહેવાય શ્રી કૃષ્ણ મહારાજા અથવા કોઈ પણ રાજા મહારાજા પટરાણી. પણ એનો અર્થ એમ નહીં કે એને દેવી કહેતા હોય કે બીજા કોઈને દેવી ન કહેવાય. દરેક માતા પિતાને પોતાની દીકરી હોય તો એના માટે દેવી શબ્દ વાપરવાનું ગમે. જેમ વાલી કહે, કંઈ વાલી ઉપર કોઈ લખવાનો કોઈનો ઇજારો નથી, તેમ દેવી શબ્દ કંઈ પટરાણી માટે જ વપરાય કે વિદ્યાદેવી માટે જ વપરાય કે દેવદેવી માટે જ વપરાય. આપણે આપણા ઘરમાં કોઈ હોય તો એમ કે આ દેવી તુલ્ય છે. કન્યા હોય, વહુજી હોય, કોઈ પણ હોય તો એવું કહીએ આપણે. તો દેવી ગમે એના સામાન્ય માણસોમાં વ્યવહારમાં કહીએ કે આ તો દિવ્ય છે, જીવ જુદો છે, કે આ દેવી છે, તો એ વપરાય. તો કે એ ત્યાં સર્વસંમતિ સત્ય કે વ્યવહારમાં ભાષામાં સ્વીકારાયેલું છે કે દેવી પટરાણીને મુખ્ય દેવીને તો કહેવાય, પણ બીજા બધાને પણ દેવી કહી શકાય. તો એ સંમતિ સત્ય અથવા સમૃદ્ધિ સત્ય. પાકું. હવે ત્રીજું દૃષ્ટાંતમાં મૂકે છે ચંદ્રપ્રભ પ્રતિમા. એક પ્રતિમા ઘડે અને એમાં લંછન મૂકી દે એટલે ચંદ્રપ્રભ સ્વામીનું મૂકે, એટલે ચંદ્ર છે, બરાબર, મૂકી દીધું. એટલે તમે આપણે બધા એમ કહીએ કે આ ચંદ્રપ્રભ સ્વામીના પ્રતિમાજી છે, આ ચંદ્રપ્રભ સ્વામી છે, આ ચંદ્રપ્રભ ભગવાન છે. ભગવાન થોડા છે, એ તો સિદ્ધ થઈ ગયા છે. આપણી સમક્ષ માત્ર સ્થાપના છે, નામ છે અને સ્થાપના છે. તો એને સ્થાપના સત્ય કહેવામાં આવે છે. પેલું નામ સત્ય, પણ નામ સત્યનું જુદું દૃષ્ટાંત છે, અને તો સ્થાપના સત્ય જ કહેવાય. બરાબર. જનપદ સત્ય, સંમતિ સત્ય અને ત્રીજું સ્થાપના સત્ય. ચોથું નામ સત્ય આવે છે કે નામ પાડ્યું કે જીન દત્ત. આમાં જે દૃષ્ટાંત છે એ જ લેવાના છે, આ શ્લોક પ્રમાણે છે. તો જીન દત્ત એટલે કે જીન ભગવાનનું દીધેલું કે આપેલું. હવે જીન ભગવાન કંઈ દે કે આપે આપણને, બહુમાં બહુ મંત્ર આપે કે શાસ્ત્ર આપે એમ કહેવાય કે દેશના આપે, કંઈ નામ થોડું આપે કે બીજું કાંઈ થોડું આપે. તો કે જીન દત્તનો અર્થ તો જીને દીધેલું થાય. તો કે જીન ભગવાને આપેલું કાંઈ નથી, પણ એનું નામ જીન દત્ત રાખ્યું છે, એટલે નામ પૂરતું છે. મૃગાક્ષી નામ હોય, મીનાક્ષી નામ હોય તો માછલી જેવી જ આંખ હોય, હરણ જેવી જ આંખ હોય? ન પણ હોય માછલી જેવી આંખ. જે કોઈ નામ હોય એ પ્રમાણે ગુણ ન પણ હોય. સાકરબેન નામ હોય, ભાષામાં ક્યાંય સાકર જેવું લાગતું ન હોય. કોઈ પણ શબ્દ ક્યારેય આપણને મીઠાશવાળો લાગતો ન હોય. નામ પાડી દીધું એટલે સાકરબેન, એટલે બોલવું જ પડે. પૂરીબેન એટલે કંઈ પૂરી થોડા છે. એવી રીતે એટલે ટૂંકમાં નામ ગમે તે હોય પણ એ નામ સત્ય કહેવાય, પણ એ પ્રમાણે ગુણ કે બધું હોવું જોઈએ જરૂરી નથી. પછી રૂપ સત્ય કે કોઈકને શ્વેત, સફેદ કે કાળું કહી દઈએ છીએ. માનો કે કોઈને કાળું કહી દીધું, અહીંના દૃષ્ટાંત લઈએ એટલે સમજાય બરાબર. તો કે કાળું કહી દીધું એનો અર્થ એકલું કાળું નથી, એમાં ખોટું છે રૂપ સત્યમાં કે કાળામાં બધા જ કલરનો સમાવેશ છે એમ બધાએ સ્વીકાર્યું છે. એક કલર ભેગા થાય છે એ કાળું કહેવાય છે. એટલે કાળામાં બીજા વર્ણ તો છે
છતાં પણ એને રૂપ ગુણની અપેક્ષાથી જે કાંઈ કહેવું હોય તે કહેવું પડે, કાળું તો કાળું. એવું જ વ્હાઇટ માટે છે કે સફેદમાં પણ બધાએ શોધ્યું છે, એકીમતે સ્વીકાર્યું છે કે એમાં પણ બધા જ કલર રહેલા છે. આપ માનો કે ન માનો, સફેદમાં પણ બધા કલર રહેલા છે. ઘણીવાર આપણને ટિન્ટ તો દેખાય જ છે, સેજ પિંકિશ હોય, સેજ પર્પલ લુક હોય અને સેજ સ્કાય બ્લુ જેવી હોય, એ બધું દેખાય છે. તો એ તો વધારે હોય એટલે દેખાય છે, પણ નહીં તો પણ એમાં કલર રહેલા જ છે. મેઘધનુષ્ય દેખાય છે તો એ ત્યાં કોણ કલર પૂરવા ગયું? એ પ્રાકૃતિક રીતે થઈ જાય છે. એ આ વિજ્ઞાન ભૂગોળ ભેગું થાય છે એ પ્રમાણે એના કલર છે. એ વિપગ્યોર જ થાય, જાની વાલી પીનારા જ થાય એ કલરમાં. તમે એને એક કલર આપી જ ન શકો. એકલું વ્હાઇટ છે, બ્લેક છે, ક્યાંય વ્હાઇટ બ્લેક જેવું દેખાતું જ ન હોય. હોય તો બંનેનો સરવાળો જ. CMY કે શું છે, એમાં શિયન, મેજેન્ટા, યલો, બ્લેક. બ્લેકને એ લોકો કાળું કહે છે, કાલા. કાલા શબ્દ આખી દુનિયામાં જાણીતો થઈ ગયો. CMYK, C ફોર શિયન, Y ફોર યલો, M ફોર મેજેન્ટા અને K કાલા. એટલે કહેવાનું એમ છે કે કાળું કે સફેદ આપણે બોલીએ છીએ, પણ એમાં બધા વર્ણ સમાવેલા છે. છતાં એને સામાન્યપણે અથવા મોટાભાગનું કાળું હોય એટલે આપણે એમ કહી દઈએ. બધા કલર દેખાતા હોય તો પણ આપણે કહીએ કે એ વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં છે એટલે આપણે વ્હાઇટ જ કહી દઈએ. ક્યાંક લિટલ બીટ લાઇટેસ્ટ ટિન્ટ હોય કે કાંઈક હોય લગાવેલું તો આપણે એને વ્હાઇટ જ કહેવાના. એ રીતે તો એમ કહેવાનું છે. એને રૂપ સત્ય કહી દીધું છે. એમાં બધું કાળું સફેદ બધું આવી જાય. પછી શ્વેત પણ આવી ગયું, આપણે સાથે જ લઈ લીધું. પછી દીર્ઘ એટલે લાંબુ અને મોટું અને ઊંચું બધા અર્થ થાય. તો આપણે ઘણીવાર વાત થાય છે કે આ ઊંચા છે, આ નાના, આ ટૂંકા છે, નીચા છે. તો ઊંચા નીચા કે ઊંચી નીચી વસ્તુ કોની અપેક્ષાએ છે? આપણે એવરેજ 5-7 ફૂટના જોયા હોય એટલે એનાથી ઊંચા હોય તો આપણે બહુ ઊંચા કહીએ. આપણે કંઈ ત્યારે આકાશ જેટલા ઊંચા અને તાડનો ત્રીજો ભાગ ને એવું નથી બોલતા, એટલે કે ગણતા નથી. બોલવામાં એવું આવે, પણ તે અપેક્ષા છે એટલે અપેક્ષા એ સત્ય છે. તો એને પણ આવી લઈ લીધું, અપેક્ષિક સત્ય કહી દીધું છે. એટલે પ્રતીત્ય પણ એનું બીજું નામ છે કે કઈ પ્રતીતિ આવી? તો કે અપેક્ષા એ પ્રતીતિ આવી કે આ ઊંચા, આ નીચા, આ જાડા, આ પાતળા, આ કાળા, આ ધોળા, એ જે કાંઈ કહીએ છીએ તે બધું અપેક્ષા એ છે. આ નાનું, આ મોટું, તો નાનું મોટું અપેક્ષા જ છે ને. પછી વ્યવહાર સત્ય આવે છે કે જે કાંઈ બોલ્યું જાય છે તે વ્યવહાર સત્ય કહ્યું જાય છે. સાચી વાત છે, વ્યવહારથી બોલાય છે એટલે બોલીએ છીએ. એમાં કંઈ દૃષ્ટાંત જેવું નથી. જે પણ બોલીએ છીએ તે વ્યવહાર સત્ય. તો નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ એવં ભૂત, 7 નયમાંથી આપણે વ્યવહાર નહીંથી બોલીએ છીએ એમ કહી દઈએ છીએ. પણ વ્યવહાર નયમાં પછી કેટલીક વાર પ્રકાર હોય તો અહીંયા પ્રકાર લેવાતા નથી, પણ વ્યવહારથી આમ કહી દીધું આપણે કે આ પ્રમાણે છે એટલે વાત પૂરી થઈ ગઈ. પછી સંગ્રહ નયની અપેક્ષા આવે છે, એટલે કે કલેક્ટિવલી ઇન જનરલ કહી દઈએ છીએ કે ઘણા માણસ બેઠા છે, આટલા માણસો બેઠા છે, ત્યારે બસ માણસ છે કે હોલ ખાલી છે? ના, હોલમાં છે ને, બધા બેઠા છે, જુઓ, જાઓ, જોવું હોય તો જવું, બેઠા છે. કેટલા, કોણ, એ કાંઈ વાત નથી. તો કે એ સંગ્રહ નહીંથી વાત થઈ કે માણસો બેઠા છે એટલું જ. પછી ભાઈઓ બહેનો કે ત્યાં અપેક્ષા, પર્યાય દૃષ્ટિ બધું આવી ગયું. ચાલો આગળ જઈએ. તો કે આ બધા સત્યથી જ આપણો વ્યવહાર છે. પછી સંભાવના સત્ય છે. અસંભવતાનો ત્યાગ કરતા જતાં વસ્તુના ધર્મનું નિરૂપણ કરવું તે સંભાવના સત્ય. જે અશક્ય કે અસંભવ છે એ વસ્તુનો ત્યાગ કરવો, પરિહાર, અને પછી જે ધર્મનું નિરૂપણ કરવું તે. તો સંભાવના સત્યમાં દૃષ્ટાંત આપ્યું છે શક્રનું. શક્ર એટલે ઇન્દ્ર. ને ઇન્દ્ર જંબુદ્વીપને આખો બદલાવી નાખીએ કે ઉલટો કરી શકે. જંબુદ્વીપ ઊંધો કરી દે અને આખો પાછો લઈ આવી દે, લૌટ દે કે આવી જાય. તો કે એ બધી વસ્તુ અશક્ય છે, એ ન કરી શકે કેટલીક વસ્તુ. અને ઇન્દ્રની શક્તિ હોય તો કરી પણ શકે. તો કે અહીંયા તો વાત એમ આવી કે અસંભવ અને સંભાવના, એ અશક્ય લાગતી વસ્તુ એ સંભાવના સત્ય છે, કરી શકે. એના હાથમાં છે, એને કરવું હોય તો કરી શકે, લબ્ધિ ફોરવે તો કરી શકે. ઈચ્છા ન થાય, મૂડ ન હોય, ભાવ ન હોય તો ન કરે. એટલે બંને રીતે સાચું છે, કરી શકવાની શક્તિ છે એમ. પછી આગમોક્ત વિધિ નિષેધ પ્રમાણે અતિન્દ્રિય પદાર્થોના સંકલ્પિત પરિણામને ભાવ કહેવાય છે. અને એ ભાવ આશ્રિત જે વચન હોય છે તેને ભાવ સત્ય કે ભાવ વચન યોગ કહેવાય છે. ફરીથી આગમમાં કયા પ્રમાણે જે અને અતિન્દ્રિય પદાર્થોમાં સંકલ્પિત પરિણામ કરીએ છીએ તે.
એટલે કે મનથી જે આપણે બધા ભાવ કરી નાખીએ છીએ તે, એમાં ઇન્દ્રિયની સહાય નથી, કાયાજીભ નાક આંખ કાન મદદ નથી કરતા, મન જ છે. એટલે ઉપયોગ તો કે એનાથી જે કરે છે તેને ભાવ સત્ય કહેવાય છે, કે જે વિચાર કર્યો હોય તે જ પ્રમાણે હોય છે. અમેરિકા કહ્યું તો અમેરિકાની જ વાત હોય, ઓસ્ટ્રેલિયા તો ઓસ્ટ્રેલિયા, જાપાન તો જાપાન, અથવા તો ઇન્ડિયામાં જે વાત થતી હોય તે. એટલે જેમ છે તેમ, પણ જેવો ભાવ કર્યો છે તે પ્રમાણે એ ભાવ સત્ય છે. આપણે તરત કહીએ કે હા મેં એ પ્રમાણે ભાવ કર્યો હતો, આ વસ્તુનો ભાવ કર્યો હતો અને આજે જમવામાં આ જ વસ્તુ આવી કે બની કે મૂકી કે પીરસી. હા એવી રીતે તો એ ભાવ પ્રમાણે ભાવ સત્ય છે. હમણાં પૂરું થઈ જશે 10 સત્ય. પછી બીજું કે સદૃશ પદાર્થ એના જેવો જ પદાર્થ હોય તો એને ઉપમા સત્ય કહેવાય છે. આ બધા લખ્યા છે એટલે આપણે કહેવું પડે ને કે આ પ્રાસુક જળ છે, પાણીમાં ઘણી બધી વસ્તુ ભેળવી હોય, ખાંડ લીંબુ મરી બધું, પણ પછી કોઈ વોરવા આવે તો, અથવા તો કોઈ બીજાને માટે તો આપણે કહીએ આપણે પી શકાય એવું છે, વોરી શકાય એવું છે, આપણે વાપરી શકાય એવું છે, આ ભક્ષ્ય પદાર્થ છે, આમાં બીજું કાંઈ આડું નથી, તમે કોઈ વસ્તુનો ત્યાગ કર્યો છે એ વસ્તુ આમાં નથી, એટલે કે આપણે વાપરી શકાય. કોઈ કે મેં ખાંડનો ત્યાગ કર્યો છે તો ન વાપરી શકાય, તો ના પાડવી પડે, બાકી વાપરવાનું કહેવાય. તો કે એ જે પ્રમાણે કહ્યું તે સત્ય, એટલે કે ત્યાં સદૃશ સત્ય આવી ગયું. ના સદૃશ સત્ય નહીં આવે, હજી પ્રાસુક સત્ય, પ્રાસુકની વાત આવી દૃષ્ટાંત પ્રમાણે. અને છેલ્લું આવે છે તે સદૃશ આવે કે આ કોના જેવડું છે, અથવા આનું આયુષ્ય કેટલું, તો કે પલ્ય જેવડું, પલ્યોપમ જેવડું. અનાજ વગેરે માપવાનું હોય તો પ્રસ્થ અને પલ્ય એટલે પાલી જે કહેતા, આપણે આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સની વાત કરીએ તો પાલી શબ્દ વપરાતો ત્યાં સુધી તો એ પાલીનું જ માપ હોય. મોટો વાટકો કે 1 શેર કે 1 કિલો કે એવું ન હોય, પણ એક મોટો વાટકોને મોટે ભાગે 2.5 શેરનું માપ કહેવાતું હોય, કે એક પાલી કરીને ચોખા કરવાના કે વસ્તુ લેવાની. એમ એક વાડકીની બદલે પાલી, જે 2.5 કિલોનું માપ મારા ખ્યાલથી હતું, 2.5 શેરનું. તો એ પલ્ય ઉપરથી જ આવ્યું, પ્રસ્થ ઉપરથી આવ્યું. તો કે બંને શાસ્ત્રોમાં પણ એ જ માપ વપરાય છે જીનાગમમાં. તો એ પ્રસ્થ અને અહીંયા પલ્ય, તો કે પલ્ય, પછી એના ઉપરથી પલ્યોપમ, આયુષ્યની વાત હોય ત્યારે તો કે પલ્યોપમ, પછી અવગાનાની વાત હોય તો પણ પલ્યોપમ. તો કે એના જેવા, એના જેટલું, આના જેવડું, અથવા તો આવડા મોટા ઘડા જેવડું છે, 2 ફૂટનો ડાયામીટર જેવો ઘડો, કે જે કંઈ માપ આપતા હોય તે. તો કે એ બધું ઉપમા આપી માપ આપ્યું એટલે એના તુલ્ય કહેવાય. એટલે અહીંયા શબ્દ વાપર્યો છે પલ્ય, કે એની સાથે ઉપમા આપવામાં આવે છે, તે ઉપમા સત્ય. પલ્યોપમ લખેલું છે આખું, અહીંયા પલ્ય લખ્યું છે. તો આ પ્રમાણે 10 દૃષ્ટાંત છે. આપણે તો આવા 10,000 દૃષ્ટાંત આપી શકીએ, બરાબર છે, પણ આ પ્રમાણે ના આવે, એકના એક આવ્યા કરે. હવે આ પ્રમાણે તમારે જાણવું એમ લખે છે, જાણ્યું. હવે ગાથા નંબર 225, 226 એ પણ સાથે લીધી છે. એમાં અનુભય વચનના ભેદ આવે છે. 4 પ્રકારે બતાવ્યા છે આપણને. તો પછી હવે ઉભય આવ્યો, પછી હવે અનુભય આવે. આમંતણી અણવણી યાચણીયા પૂછણીય પર્ણવણી પચખાણી વૈણી ઈચ્છાણુલો માય નવમી અણખર ગદા અસચમોસા હવંતી ભાષા ઓ સોદારાણમ જમહા વતાવત્તમ સંજણયા. શબ્દો તો જાણીતા છે, કોઈ વાર આપણે આવ્યું હશે. આમંત્રણી, આજ્ઞાપની, યાચની, આપૃચ્છની, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની, સંશયવચની, ઈચ્છાનુલોમની, અનક્ષરગતા, આ 9 પ્રકારની અનુભયાત્મક ભાષા છે, કે જેને સાંભળવાવાળાથી, જે બોલવાથી અને જે સાંભળવાથી વ્યક્ત અને અવ્યક્ત બંને અંશનું જ્ઞાન થાય છે. અહીંયા એક વસ્તુ ન હોય એની વાત કરીએ કે થાળી વાટકા છે, અહીંયા થાળી વાટકામાં આ પ્રમાણે હોય એટલે તરત થાય કે આ હોલમાં ભલે થાળી વાટકા નથી, સ્વાધ્યાય ખંડમાં નથી, ન હોઈ શકે મોટે ભાગે, સિવાય કે આરતીની થાળી. તો કે થાળી વાટકા જમવાના જ, આરોગવાના, એ અહીંયા ન હોય, રસોડા કોઠારમાં બધે હોય. તો કે એ અવ્યક્ત છે, પણ એનું જ્ઞાન થઈ ગયું કે થાળી કોને કહેવાય, વાટકા કોને કહેવાય, એની શું વાત છે એમ. એવી રીતે વ્યક્ત, કે અહીંયા જ જે પદાર્થ પડ્યા છે એની જ કોઈ વાત કરતા હોય તો એ વ્યક્ત છે. વ્યક્ત કરી શકાય છે, અવ્યક્ત કરી શકાય, બંનેનું જ્ઞાન. હવે એના દૃષ્ટાંત આપે છે. એટલે આ 9 પ્રકારની ભાષા આવી, 10 નથી, 9 પ્રકારની, 10 દુર્ભાષામાં આવે છે. જો આવશે તો હે દેવદત્ત અહીંયા આવો,
એમ બોલાવવું, આમંત્રણ આપવું, તેને આમંત્રણની ભાષા કહેવાય છે. કે આવો દેવદત્તભાઈ, આ કામ કરો, આમાં દેવદત્ત છે, આ કામ કરો, તમે આ કરો, આ અહીંયા ગોઠવો, આ સેજ દૂર મૂકો, આ સેજ વાંકું છે, આ સેજ સરખું કરો, અથવા સેજ ટેબલ આ બાજુ મૂકો. તો એ બધું આજ્ઞા કરી કહેવાય, ઓર્ડર કર્યો કહેવાય, આદેશ કર્યો કહેવાય. બરાબર છે? આપણે તરત જ કહેતા હોય આપો તો, લાવો તો, મૂકો તો. પ્લીઝ કોણ બોલે? ઘસાઈ જાય. અને એમ પણ ન બોલીએ કે આપશો, આ કરશો, આટલું મૂકશો સેજ પ્લીઝ, કાંઈ ન બોલીએ. એ લગભગ આજ્ઞા જ આવી જાય કે આપ લે, મૂક, આપ, એવું જ. આ મને આપો એમ પ્રાર્થના કરીએ કે મારું છે, મારા માટે છે, મને આપો, અથવા પહેલું મને આપી દો, પછી બીજાને આપજો. તો એ પ્રાર્થના વચન, તો કે પ્રાર્થના વચન કહેવાય, પણ સાદી ભાષામાં યાચક વૃત્તિ કહેવાય, યાચની ભાષા. માગણ વેળા કર્યા, માગણી ભાષા, એમ યાચની ભાષા. પછી પ્રશ્ન પૂછ્યા કરીએ, આ શું છે, આ ક્યાં મૂકું, આ કોને આપું, આ કોનું છે, એવા બધા પ્રશ્ન વચનો છે. એટલે આ પૃચ્છની ભાષા, એટલે સવાલ જવાબ, ક્વેરી ઉપર ક્વેરી ને ક્વેશ્ચન ઉપર ક્વેશ્ચન. હું શું કરું, હું શું મદદ કરું, ખાલી બેઠા છીએ, ઊભા છીએ, હું શું કરું, આજે શું વાંચું, કાલે શું કરું. આવી રીતે સૂચના માગીએ, સૂચન માગીએ કોઈના, અથવા આપીએ, તો કે એ પ્રજ્ઞાપની ભાષા છે. અથવા કોઈને સૂચના આપે કે તમે આ વાંચજો, અથવા તમે આટલું મોઢે કરી નાખજો, તમે કાલે આ લાવી રાખજો. તો એ બધું કહી દીધું કહેવાય. એટલે પ્રજ્ઞાપની ભાષા. વધારે પ્રજ્ઞાપનીમાં જુદું છે થોડું, કે એ સૂચના પણ કયું, હું શું કરું, એમાં એક જુદું છે, જાણવાની જિજ્ઞાસા છે, અથવા મૂકવાની. પહેલાંમાં એકલો આદેશ છે, આને છોડી દઉં છું, હવે અમારે આ વસ્તુનો ત્યાગ છે, આજથી જ ત્યાગ છે. તમે કાલે કહ્યું આજે નથી, આજે છોડી દીધું, અથવા આજથી મારે આટલું નથી કરવું. તો એ જે પ્રત્યાખ્યાન છે, પચખાણ છે, એટલે એની ભાષાને પ્રત્યાખ્યાનની ભાષા કહેવાય છે. ત્યાગ કરે છે કોઈ પણ વસ્તુનો. પછી આ ધજા પતાકા છે કે કંઈક બીજું છે, આ ઝંડો છે, આ નેશનલ ફ્લેગ છે, આ 15મી ઓગસ્ટનો રાષ્ટ્રધ્વજ છે, ના ના આ તો આપણા મંદિરની ધજા છે, ના ના એવું કલર છે, બાકી આમાં અંદર બધું જુદું છે, જુઓ તો ખરા ધજા જેવું બનાવ્યું છે. એમ જે આપણને શંકા પડી જાય છે, જુદું જુદું લાગે છે. સંશય વચની ભાષા, કે કયું છે, 1 મીટર છે કે 2 મીટર છે, ના ના 1 મીટર લાગે છે. હા, તો એ બધા સંશય કહેવાય, ડાઉટ આવ્યા. પછી મને તો આવું જ ગમે, મને તો આવું જ જોઈએ, મારે તો આ જ જમવું છે, એવી રીતે આપણે કહીએ છીએ, ઈચ્છા પ્રગટ કરીએ છીએ. તો ઈચ્છાનું લોમ નહીં, ઈચ્છા અનુલોમ નહીં, એટલે કે ઈચ્છા અનુલોમ એટલે એ પ્રમાણે થવું જોઈએ, કરવું જોઈએ. એ ઈચ્છામાં જે જોઈતું હોય તે, આ જમવું છે તો એ પ્રમાણે સાધન સામગ્રી લાવવી અને અનુસરવી, બનાવવી વગેરે. એટલે એ બધું આખું જે થાય તેને ઈચ્છાનું લોમ નહીં કહેવાય. ઈચ્છાનું લોમ એના પરથી નહીં આવ્યું. પછી બેઇન્દ્રિય વગેરે, એટલે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય બધા એ જીવોની ભાષા અનઅક્ષરાત્મક હોય છે. પશુ પંખી બધા અસંગની પણ ખરા અને બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય પણ ખરા. તો આ બધાની ભાષા અનુભય વચનરૂપ છે, અનક્ષર છે. 9 પ્રકારમાં અનક્ષર છેલ્લો આવ્યો તે અક્ષર નથી. એટલે આ બધી ભાષાને અનુભય વચનરૂપ કીધેલી છે. કેમ કે સાંભળતા વ્યક્ત અવ્યક્ત બંને અંશોનો બોધ થાય છે. એટલે આ 9 પ્રકારના વાક્ય અનુભય વચન કહેવામાં આવે છે. આવી રીતે બીજા પણ જે વચન છે તેને એમાં અંતર્ભૂત ગણી લેવાના છે. કેટલાક આવી જાય છે. મુખ્ય 9 પ્રકાર છે. હવે ગાથા વિષય પાછો આવે છે કે મનોયોગ અને વચન યોગ હોવાનું મૂળ કારણ શું છે. 227મી ગાથા. મણવયણાણમ મૂલનિમિત્તમ ખલુ પૂર્ણ દેહ ઉદવોદુ મો શુભયાણમ મૂલણી મિત્તમ ખલુ હોદ્યાવરણમ. સત્ય અને અનુભય, મનોયોગ અને વચન યોગનું મૂળ કારણ હોય તો કે પર્યાપ્તિ અને શરીર નામ કર્મનો ઉદય. શરીર નામ કર્મનો ઉદય એટલે શરીર આખું નહીં લેવાનું, શરીર છે એ શરીર
સ્થૂળ સૂક્ષ્મ ગમે તેમ, અને પર્યાપ્તિ જુદી લીધી એટલે પર્યાપ્તિ નામ કર્મનો ઉદય છે, અને શરીર નામ કર્મનો ઉદય છે એટલે બેથી આવ્યું. કેટલું સૂક્ષ્મ લીધું છે. મૃષા અને ઉભય મનોયોગ વચનયોગનું મૂળ કારણ પોતપોતાનું આવરણ કર્મ છે. ખોટું બોલે છે અને મનોયોગ અને વચનયોગ મનથી અને વચનથી ખોટું કરે છે ત્યારે પોતપોતાના આવરણ કર્મ છે તે. ઘણીવાર આપણને અજ્ઞાન હોવાથી ખોટું બોલી જવાય. મને એમ કે લાડુઓ છે પણ નીકળો મોહનથાળ, મને ખબર નહીં. મને એમ કે આ લાલ કલરનું અહીંયા કપડું છે પણ અંદરથી ગ્રીન નીકળ્યું, લીલું નીકળ્યું. મને એમ કે લાલ આમાં મૂક્યું છે, લીલું આમાં મૂક્યું છે. એ ખબર નહોતી, અજ્ઞાન વશાત. તો એ જૂઠું તો થયું જ. તો કે ત્યાં પોતપોતાના આવરણ કર્મ, ત્યાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ એટલો ઓછો, એટલે મારાથી એવું ખોટું બોલાઈ ગયું કે અજ્ઞાન હતું એટલે ખોટું કહેવાઈ ગયું કે સાચું પડ્યું નહીં. તો એ કહેવાય. અને પહેલાંમાં પર્યાપ્તિ અને શરીર નામ કર્મનો ઉદય છે તે છે. એટલે કે સ્થૂળ દૃષ્ટિએ જે લઈને બાંધીને આવ્યા છીએ કે આપણને આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન. તો ભાષા બોલતી વચનવાળાને ભાષા યોગ છે, ભાષાની પ્રવૃત્તિ છે, ભાષા પર્યાપ્તિ પૂરી કરી છે. મનવાળાએ મન કરી છે. હકીકતે એક જીવે છે પર્યાપ્તિ પૂરી કરી છે, પણ જે તે વ્યક્તિનો જે તે પર્યાપ્તિનો ઉપયોગ થતો હોય ત્યારે આમ બોલ્યું જાય છે. કે એનું મૂળ કારણ એ છે કે એને પર્યાપ્તિ નામ કર્મનો ઉદય છે અને શરીર લીધું, ધારણ કર્યું એટલે શરીર નામ કર્મનો ઉદય છે. જેનાથી આ પ્રમાણે એ સાચું ખોટું કરે છે, બોલે છે. આપણે કે ને વાચા હોય, બે ઇન્દ્રિયપણું હોય જીભ ને બધું હોય, પણ કોઈ બોલી ન શકે, કોઈ મૂંગા જ હોય તો એ નથી, અશક્તિ છે. એની શક્તિ અંદર પડેલી છે પણ એ વાપરી નથી શકતો. એને એ યોગમાં એક ક્ષયોપશમ કર્મ, એને કર્મનું આવરણ આવે છે એટલે એ કર્મનું ક્ષયોપશમ ઓછો છે, ઘણો ઓછો છે, એટલે વાપરી શકતો નથી. એમાં વચન યોગમાં આવી શકતું નથી. તો આવી બધું સમજવા જેવું છે કે પોતપોતાના આવરણ કર્મથી છે અને પેલું સ્થૂળ રીતે બંધાયેલું છે શરીરમાં. જે દેખાય છે તે બાહ્ય દેખાવ, બાહ્ય આકાર. અસત્ય અને ઉભય મન વચનનું કારણ દર્શન મોહને ચારિત્ર મોહ ન કહેતા આવરણને એટલા માટે બતાવ્યું છે કે આ બંને યોગ અસંયત સમ્યક દૃષ્ટિ અને સંયમીના પણ હોય છે. એના પણ મૃષાયોગ હોય છે એટલે ત્યાં દર્શન મોહ, ચારિત્ર મોહ એ કામ નહીં કીધું, પણ બીજું આવરણ કીધું. એટલે જ્ઞાનાવરણ વગેરે લઈ લીધું, પેલું કર્મ લીધું જ નહીં. કેમ કે સંયમી છે અને સમ્યક દર્શન છે તો દર્શન મોહ, ચારિત્ર મોહનું કારણ નથી કેવું, પણ જ્ઞાનાવરણમાં લીધું. સમજાય છે. તો કેવલી ભગવાનના સત્ય અને અનુભવ યોગ હોય છે તે વ્યવહારનું કારણ સંપૂર્ણ આવરણનો અભાવ છે. એમને એ છે જ નહીં. મન છે, વચન છે, કાયા છે, શરીર છે એટલે છે, પણ દર્શન મોહ, ચારિત્ર મોહનો ક્ષય કરી નાખ્યો છે એટલે એ હોઈ શકે જ નહીં કારણ. બરાબર. હવે સહયોગી કેવડીની વાત આવે છે એટલે એના વચન યોગની વાત આવે, મનોયોગની વાત આવે. ભગવાને બધાને લીધેલા જ છે. એ કંઈ બાકાત થાય ભગવાન થઈ ગયા એટલે છૂટી જાય? ના, ક્યાં જાશો? યોગ છે હજી, અમારી વચ્ચે છો તો લીધા છે. કે અસ્મદાદિક, ચાલો પેલા ગાથામાં છીએ 228. મણસહિયાણમ વયણમ દિઠમ તલપ તપ્પો વમિદિ સજોગમ હિ ઉત્તમણો વયારેણ ઇન્દ્રિયણાણેણ હિર્ણમ હિ. અસ્મદાદિક છદમસ્ત, નવો શબ્દ આવ્યો. અસ્મદ એટલે અમારું, આપણું, સંસ્કૃતમાં આવે તે જ અસ્માકમ. તો કે અસ્મદ એટલે આપણે આપણી જાતને ઘણીવાર તમે કહીએ છીએ કે બહુવચન કહીએ છીએ કે અમે આવું કરીએ જ નહીં ને. મારી જ વાત હોય ને મેં જ ન કર્યું હોય પણ હું કહું હું ન કરું આવું, પણ એની બદલે આમ કહે કે અમે આવું નથી કરતા, અમે આવું નથી જમતા, અમે આમ નથી વાપરતા. તો કે હું અને અમે વાપરીએ. તો કેટલીક વખત ઇન જનરલ મારી, તમારી, આપણા બધાની વાત હોય એટલે ગુજરાતીમાં આપણે કહી દઈએ, પણ અહીંયા સંસ્કૃત ને હિન્દીમાં અસ્મદ એટલે કે આપણે બધા, એટલે સહયોગી કેવડી સિવાયના છદમસ્ત આપણે બધા એમ કેવું છે. એટલે અસ્મદ આદિક છદમસ્ત એટલે કે આપણા સહિતના છદમસ્ત. મન સહિત જીવના વચન પ્રયોગ મનપૂર્વક જ કરે છે. આપણા જેવા મનવાળા જીવો વચન પ્રયોગ જે કરે છે તે મનપૂર્વક જ કરે છે, એમનેમ થતા નથી. પહેલાં મનમાં વિચાર આવી જાય છે કે મારે આમ કેવું છે
કે આની વાત ચાલે છે, પછી વચન યોગમાં જાય છે. ઘણીવાર ઘણાને મનની સાથે એટલું કોર્ડિનેશન નથી હોતું, નબળું પડી ગયું હોય છે મોટા થઈને, અથવા જન્મથી જ કેટલુંક આવરણ કર્મ હોય, તો એ તરત જ રિલેટ નથી કરી શકતો, એને વાર લાગે છે, વચ્ચે ગેપ જાય છે. આપણે બધાને થઈ જાય પછી એને ખ્યાલ આવે છે કે આમ નહીં ને આમ. તો એ શું છે? તો કે આવરણ કર્મ છે, એટલે આવું થાય છે. શક્તિ તો છે જ, અને પછી એ બોલે છે, પછી જવાબ આપે છે, પછી ભાગ લે છે આપણી વાતમાં, તો એ ફરક પડે ને. અથવા આપણે એ પ્રમાણે કરીએ છીએ. એટલે ટૂંકમાં આપણા જેવા છદ્મસ્ત જીવ મનવાળા છે, એનો વચન પ્રયોગ તો મનવાળા હોવાથી મનપૂર્વક જ થાય છે. એટલે इंद्रिय ज्ञान से रहित सहयोग केवली के भी उपचार से मन कहाए. तो सहयोगी केवलीने पण मन तो है ने, काया जीव नाक आँख कान 5 इंद्रिय, छठ्ठું મન છે, કારણ કે સંઘની પંચેન્દ્રિય છે. જો હું એમ કહું કે મન નથી, તો કે અમે સંઘની પંચેન્દ્રિય નથી, કેમ અમને કાઢી મૂક્યા, અમને બાકાત રાખ્યા, આપણાથી કહેવાય નહીં. અને જો સંઘની પંચેન્દ્રિય છે, મન છે, તો સહયોગી કેવલી ભગવાનને થોડું મન હોય, એને ઉપયોગનું પ્રવર્તન જ નથી કરવાનું, ઉપયોગનો પ્રયોગ જ નથી, તો કેવી રીતે કહેવાય? તો કે એટલા માટે કેવલી ભગવાનને મન હોતું નથી, અમનસ્ક છે. સંઘની નહ સમનસ્કા, પછી અમનસ્કા. તો કે કેવલી પ્રભુ સંઘની પણ છે અને અમનસ્ક એટલે મન રહિત પણ છે, બંને સાચું છે. માટે એમના માટેનો શબ્દ સ્પેશિયલ છે, નો સંઘની નો અસંગની. આપણી ભાષામાં સંઘનીય નહીં ને અસંગનીય નહીં, આ બેયમાંથી રહ્યા. એના કરતાં એમ કહીએ તો કે સંઘની પણ ખરા ને અસંગની પણ ખરા. નો સંઘની નો અસંગનીનો અર્થ એમ જ થાય, સંઘની પણ ખરા અસંગની પણ ખરા, સંઘની પણ નહીં ને અસંગની પણ નહીં, 4 ભાંગાઈમાં આવી જાય, એકેય નહીં દુભાઈ નહીં. આ અનેકાંત દર્શન. સહયોગી કેવલીમાં જવાબ પૂછે તો આપવાનો જ નહીં ને, કેવલી પ્રભુ પૂછે તોય નહીં ને, આપણે બંધાવાનું જ નહીં ને, એમણે જ શીખવ્યો. પછી પાછો ભાવાર્થમાં લખે કે જો કે એમને મુખ્યપણે મન નથી, પણ ગૌણપણે કહેવાય, વચન પ્રયોગ થાય છે, એટલે વચન પ્રયોગ મન વિના હોઈ શકતો નથી, માટે ઉપચારથી મનની કલ્પના કરવામાં આવે છે. હવે અસ્મદના 2 અર્થ થાય, એક ઉત્તમ પુરુષ પણ થાય, એટલે કે ઉત્તમ એટલે ઉત્તમ પુરુષ, અને બીજું તો કે દેહાધ્યાસવાળા, દેહાભિમાનવાળા છદ્મસ્ત એટલે આપણે વિતરાગવાણીમાં વાત કરતા હોય તો છદ્મસ્ત કહીને સમજી જાય ને છૂટી જાય, ઇતર દર્શનવાળા છદ્મસ્ત શબ્દ વાપરે નહીં, એટલે એના માટે દેહાભિમાની જીવ, છૂટેલા નહીં, જન્મ મરણના બંધનવાળા સંસારી. અહીંયા દેહાભિમાન જ ઠીક લાગે છે. એટલે બંને અર્થ થાય અસ્મદ આદિમાં. અસ્મદમાં ઉત્તમ પુરુષય થાય અને આવા દેહાધ્યાસવાળા થાય. આ કેવા વિરોધાભાસી 2 અર્થ છે, પછી ગોટાળા ન થાય. હવે આપણે આપણા જેવા કીધું ત્યાં સુધી વાંધો નથી, અમારા જેવા આપણા જેવા. પછી આપણામાં માનો કે કોઈ કેવલી ભગવાન છે, તો પછી તો આપણાથી બોલાય નહીં ને આપણા જેવા, એટલે એમાં કેવલી ભગવાન છે એને લાગવું પડે. એ અસ્મદમાં આવી ગયા તો કે એના માટે અતિશયવંતા પુરુષો એટલે ઉત્તમ પુરુષ, અને આપણે એ સિવાયના જે બધા છે નોન કેવડી છદ્મસ્ત, તો એ બધા દેહાભિમાનવાળા. એમાં શું વાંધો છે? આખી સભામાં તો બધા બેઠા હોય, તો પછી કેવું પડે ને. આપણે જ્ઞાની અજ્ઞાની બોલતા હોઈએ, પણ જ્ઞાનીની સામે જ આપણે બોલતા હોઈએ કે આપણે બધા અજ્ઞાની, તો ખરાબ લાગે ને. પણ એથી કરીને બંને વસ્તુ સમજી લેવાની છે કે આમાં આવે, આવી રીતે બોલવું જોઈએ. હવે આવી કલ્પના શા માટે કરવામાં આવે છે, એનું કારણ શું છે, હેતુ શું છે, એની ગાથા છે 229. અંગો વંગુ દયાદો દવમણઠમ જીણિંદ ચંદમ હિ મણવગણ ખંધાણમ આગમણાદો દુમણ જોગો. અંગોપાંગ નામકર્મના ઉદયથી જીવના હૃદય પ્રદેશમાં દ્રવ્ય મનનું વિકસિત ખીલેલું અષ્ટદળ કમળનો આકારની રચના થયા કરે છે. હોય છે એમ નહીં, હુવા કરતી ખીલે ને બીડાઈ જાય, એમ થયું ને, ખીલે ને બંધ થાય, સંકોચાઈ જાય. અસ્તિત્વ ખરું, દેખીતી રીતે ખોલો તો કાંઈ શરીરમાં છે નહીં, હૃદય પાસે આવેલું છે, હાર્ટ પાસે આવેલું છે. અંગોપાંગ નામકર્મના ઉદયથી જીવના હૃદય સ્થાનમાં, એટલે કે રીતસર હાર્ટમાં જ કે હાર્ટની આજુબાજુ દ્રવ્ય મન એ કેવું છે, તો કે વિકસિત ખીલે હુએ અષ્ટદલ પદ્મ કે આકાર મેં, એટલે 8 પાંખડીવાળું કમળ, જે આપણે નાનપણથી દોરતા આવ્યા ટિપિકલ 4 આમ ને 4 આમ તે.
અને એ ઘણા પોતે ચિંતવે કે મારા હૃદયમાં આ પડેલું કમળ છે, હું એનું ધ્યાન ધરું છું. કોઈને પૂછો શેનું ધ્યાન ધરો છો, તો સામેના ભગવાનનું, કૃપાળુદેવનું, સર્વજ્ઞદેવ કે વિતરાગનું નામ લેવાની બદલે કોઈ વાર એમ કે મારા અંતરાત્મામાં રહેલા અષ્ટદલ કમળનું ધ્યાન ધરું છું. ધ્યાનની પદ્ધતિને રીતિમાં ને એવું બધું બતાવે ખરા, દોરેલું બતાવે, અને ત્યાં ઉપયોગ લઈ જવો. જેમ બે આંખ વચ્ચે, બે ભ્રમર વચ્ચે ઉપર લઈ જવો, તેવી રીતે આ પણ વાત આવે કે તમારે ત્યાં ઉપયોગ લઈ જવો. ઠીક છે બધું. આપણે અત્યારે આટલું રાખીએ કે દ્રવ્યમન છે. જુઓ દિગંબર આમનાયથી વાંચીએ છીએ, ધુરંધર આચાર્ય દેવ ફરમાવે છે. એટલે દ્રવ્યમનનો સ્વીકાર જોરશોરથી છે. શ્વેતાંબરમાં પણ છે, પણ થોડુંક માઇલ્ડ છે. હેમચંદ્રાચાર્યજીએ પણ લખ્યું જ છે, એટલે નથી એમ નથી, છે તો ખરું જ, પણ આ રીતે છે. કોઈ ઓર્ગન કે અવયવ રૂપે બંધાયેલું છે નહીં. ક્યાંય શરીર રચનામાં ભણવામાં આવે નહીં. ડૉક્ટર ગમે એટલું પોસ્ટમોર્ટમ કરાવે, કાંઈ છે નહીં. હોય તો આવે ને, છે જ નહીં. પણ આમાં એમ લખ્યું કે અંગોપાંગ નામ કર્મના ઉદયથી અને જીવના હૃદયની પાસે, હૃદય સ્થાનમાં લખ્યું છે, તો હૃદયમાં ગણો તોય વાંધો નથી. એટલે હાર્ટબીટ થયા કરતા હશે. તો વિકસિત કમળના આકારમાં રચના હોવા કરતી મને ત્યાં તકલીફ થાય છે કે થયા કરે છે એટલે કેવી રીતે થાય છે. એટલે કમળ ઉગે છે, થાય છે, સંકોચાય છે, બીડાય છે, પછી એનો અર્થ એમ જ થાય ને કે જે હાર્ટ સંકોચ પ્રસારની જે ક્રિયા કર્યા કરે છે, રુધિરાભિસરણ, બ્લડ સર્ક્યુલેશન, એ કેવું જોઈએ, એ કમળ કહેવાય. હૃદય કમળ, હૃદય કમળ બોલાય છે, તો હૃદય કમળની જે મૂવમેન્ટ છે, તો હૃદયને જ કમળ કીધું. એક ઉપમા છે હૃદયરૂપી કમળ. અત્યારે સમજવા માટે એમ લઈએ કે હુવા કરતી એ છે રચના, એટલે સતત ચાલુ જ છે. ખીલે કે બીડાઈ જુદી વાત છે, સંકોચન ને પ્રસારણ થયા જ કરે છે. એટલે મેં કહ્યું કે આ શું છે, કારણ કે અંગોપાંગ નામકર્મનો ઉદય એમાં લીધો છે. હાર્ટ તો છે જ બધાને, હૃદય તો છે જ. એટલા માટે તો કે એ જે મનોવર્ગણા દ્વારા થયા કરે છે, તેમાં દ્રવ્ય મનની કારણભૂત મનોવર્ગણા એ જિનેન્દ્ર જેવા જિનેન્દ્ર અને સહયોગી કેવડી, તીર્થંકર અને સહયોગી કેવડી બંને, એમાં એ થયા કરે છે. મનોવર્ગણાનું આગમન થયા કરે છે. એટલે કે બ્લડ સર્ક્યુલેશનની જેવું જ કે એ ધબકારા થયા જ કરે છે. એમ સમજવા માટે શબ્દ વાપરું છું, આમાં ધબકારો નથી. તો કે એ જે આંદોલન થયા કરે, કે વાઇબ્રેટ થયા કરે, કે હાર્ટબીટ થયા કરે છે, તે કે પલ્સ રેટ કે જે કહેતા હોય તે, તો કે એ મનોવર્ગણા બધામાં કેવડી ભગવાન હોય કે તીર્થંકર દેવ હોય, એ પણ હજી મનુષ્ય છે અને શરીર મનુષ્યનું છે, સંગની પંચેન્દ્રિયનું, એ પ્રમાણે થયા કરે છે. એટલા માટે ઉપચારથી મનોયોગ કહેવાય છે. એટલે આપણે સમજવાનું કે અંદરથી મન છે, બહારથી નથી. આભ્યંતર મન છે, બાહ્ય મન નથી. બાહ્ય તો કોઈને નથી, ક્યાં દેખાય છે. એટલે આપણી જેમ, બધાની જેમ આભ્યંતર મન છે. જુઓ ચોખવટ કેટલી કરી. સહયોગી કેવલી નહીં લીધા અને જિનેન્દ્ર ભગવાન પણ લઈ દીધા. જિનેન્દ્ર ચંદ્ર ભગવાન એમ, એટલે તીર્થંકર દેવ બધા, જીન અને જિનેન્દ્ર બધા લીધા. જો કે દલીલ એમ થાય છે કે કેવલી ભગવંતને ક્ષાયિક ભાવ જ હોય, તો એને ભાવમન એટલે કે ક્ષાયિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ હોઈ શકે નહીં. મનોવર્ગણાનું ગ્રહણ એટલે કે આગમન થયા કરે છે, તો એ ક્ષય ઉપશમની રીતે જાય. તો કે એ હોઈ શકે નહીં. એમને ક્ષાયિક ભાવ તો છે જ ને છે જ, તો પછી આ કેવી રીતે લેવું? તો કે પછી તો પણ ફિર ભી ઉપચાર સે મન કહા જાતા હૈ. કેમ કે એમના આત્મપ્રદેશોમાં કાર્મણ વર્ગણા અને નો કાર્મણ વર્ગણાને આકર્ષિત કરવાની શક્તિ રૂપી ભાવમન રહેલું છે. એટલે આત્મા, આત્માની અનંતી શક્તિ છે. આત્મા તો છે જ, ભાવમન તો છે જ, એ ભાવમન, એ શક્તિ આકર્ષણ, એટલે સારું હોય તો જ આકર્ષણ નહીં, પણ શુભ કે અશુભ બંનેને ખેંચી શકે એવી શક્તિ તો છે. પ્રવર્તન ન હોય, એ શુભાશુભમાં જાય નહીં. શુદ્ધ ભાવ થઈ ગયો છે, ક્ષાયિક ભાવ થઈ ગયો છે, એટલે પણ એના પરિણમન તો થયા જ કરે છે. મનોવર્ગણાનું આગમન થાય છે, એ પણ દ્રવ્યમનનું પરિણમન તો ચાલ્યા જ કરે છે. અને કાર્મણ વર્ગણા અને નો કાર્મણ વર્ગણા પેલે સમયે બાંધે, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે, એ તો ચાલુ જ છે. એમાં કોઈ ફેર નથી. નિયમ તે નિયમ, સિદ્ધાંત તે સિદ્ધાંત. એટલા માટે એમને ઉપચારથી કહેવામાં આવે છે. અને વળી આ શ્લોકમાં તું શબ્દ મૂક્યો છે. એ તું શબ્દ એટલે કેવલી ભગવંતને મન ક્યાં ક્યાં પ્રવર્તાવાનું હોય, તો કે સર્વ જીવની કરુણા દયા છે, તો એ એક જાતનો ભાવ છે. એટલા માટે હજી એ છે.
પછી તત્વાર્થ દેશના આપે છે, એટલે કે ભલે આત્મતત્વની જ દેશના આપે છે, એના માટે તીર્થંકર નામકર્મનો ઉદય છે, એ બધું છે. એટલે દેશના દેવી પડે છે, એટલે એ પણ વચનયોગ, મનોયોગ બધું એમાં છે. અને સૌથી છેલ્લું તો કે શુક્લ ધ્યાનની પ્રવૃત્તિ પણ એ કરે છે. શુક્લ ધ્યાન તો થયું જ છે કેવલ જ્ઞાન, અને પછી ત્રીજું અને ચોથું એના ઉપર પણ જાય છે, એટલે એ પણ એમાં આવી જાય છે. માટે એને સાબિત કરવામાં આવે છે કે મનોયોગ છે ને છે, અને વ્યવહારથી કેવો પડે. અહીંયા આપણે પૂરું કરીએ, મોટું છે એટલે થઈ શકશે નહીં. અંતમાં યોગ અસંખ જે જીન કયા ઘટમાહી રિદ્ધિ દાખી રે નવપદ તેમજ જાણજો આત્મ રામ છે સાખી રે વીરજીને શર દેશના સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.